પ્રભુએ અમને ગુણ બહુ સારો આપેલો, સારા મિત્રો રાખવા. તમને આશ્ચર્ય થશે હો. ઓવર 85% લાવનાર વિદ્યાર્થી સાથે જ અમારા દોસ્તી. કેટલા પર્સન્ટેજ? પણ ભાવના ચોખ્ખી હતી કે સારા મિત્રો જોઈએ ને જોઈએ જ. જેની ભાવના સાચી, પવિત્ર, વિવેકી, ખાનદાન, એની જિંદગી સફળ થઈ જાય. તમારે ખરેખર સફળ થવું છે 1, અથવા તમારે ખરેખર ભજનિક થવું છે 2, અથવા તમારે નિર્દોષ બુદ્ધિ રાખવી છે 3, સુહૃદ ભાવથી જીવી લેવું છે 4, કોઈનું ક્યારે જોવું નથી 5, સૌના દાસ થઈને વર્તવું છે 6. તો આપણને એવા પાત્રો મળી જશે તો આપણો વિકાસ જલ્દી થશે. તમે જોજો, પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી ક્યારેય બીજા નંબરનું નોંધશે નહીં, વિચારશે નહીં, જોશે નહીં, દોસ્તી નહીં હોય. જીનિયસ એ જીનિયસની જોડે દોસ્તી કરે. આપણે બધાએ આવો એક સ્વભાવ રાખવો છે. સુહૃદ ભાવથી જીવતા હોય, સરળતાથી જીવતા હોય, ભક્તિથી જીવતા હોય, દાસત્વથી જીવતા હોય, ડર રહિતનું જીવન હોય, ભાવફેર વગરનું જીવન હોય ને, એવા દીકરાઓ સાથે, એવા સંતો સાથે આપણે દોસ્તી કરવી જોઈએ. યાત્રા વહેલી પૂરી થઈ જાય. વગર દાખલે આપણો પહેલો નંબર આવતો થાય. જેનું જેટલું સારું એટલું જ લેવું છે. એટલે ગુણાતાન સાહેબ વાતમાં લખ્યું, ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. આ વાત સાચી માનજો. હા, દરેકમાંથી કંઈક ને કંઈક 1%, 2%, 5%, 7%, 9%, 10%, કંઈક ને કંઈક સારું જોતા રહીએ, વિચારતા રહીએ. પહેલા નંબરનો વિદ્યાર્થી મુફલીસ વાત નહીં કરે, બેકાર વાત નહીં કરે. પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી કદાચ પિક્ચર જોશે તો જીનિયસ જોશે, યોગ્ય જોશે, પણ ગમે તેવા ડાફોરિયા નહીં મારે. એની જગતની વૃત્તિ જ નહીં હોય, એની દુનિયા જ જુદી. મારે ભગવાન જ ભજવા છે, મારે દાસ થઈને જીવવું છે, એવી ભાવના રાખીને આપણે વર્તીએ તો બીજા તરફ નજર ન જાય. અને વગર દાખલે આપણો નંબર આગળ વધતો જાય.